તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરૂપ આદ અંત ને મધ્યમ એક છે હરિ ગુરુ સ્વરૂપ પણ જગત ને સમજણ નતું એને ભગવાનની વાત કરે છે તો મનના પ્રપંચ મૂકજે અને કરજે તત્વ વિચાર રત્ન પદાર્થ નિપજશે યા મને ખોજ્યા મે વારંવાર વારે વારે આ માનવ શરીર મળવાનું નથી મારા શરીરો જીવનની અંદર એ તો આવી આ દીકરીઓ ને ત્યારે પ્રગટ થઈ ગયું છે અને ખરીદ છે આ આની તો રસ કેવો છે અજરોય હે આ કોઈ કહેવાય એવું નથી અને પાછું રહેવાય એવું પણ નથી હે આ વાત આમ પડી છે અને રાણાજી આ વાતો બહુ અઘરી છે અને સમજાય તો બહુ સહેજ છે સમજાય તો બહુ સહેજ છે એટલે વાત કરી કે સંતના સંતપણા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા એ રાણા એનો મૂળ ચૂકવવું પડે છે નહીં તો પરમાત્માના દર્શન થાય એવા નથી અને સદગુરુ મળ્યા છે આ રોહિદાસ અને જાતના ચમાર હતા કેવા હતા અને ચોપડા રખતા હતા અંતર મારા ગુરુએ ચમાર છે હા અને મારા ગુરુએ ચમાર છે અને ચોપડું રખ્યું છે હે હા એ ચોપડું રંગ્યું રે સાથે મન મોરે રંગ્યો અને જ્યાં સુધી મનમો ના રંગાય ત્યાં સુધી ભક્તિ બિના ના પાવે આ તો દેખાતી કેવી વાતો છે બધી પણ જેનો મનવો રંગાઈ ગયો ને એને ગુરુ બિના ઘડી ન ચાલે મારા શબ્દો આવો દેશી તો ભજન કરે છે સોમળિયાનું હે હા આવી વાત સંત કહી ગયા છે પણ કોને કહું આ વાતો નથી કહેવાતું તે નથી કહેવાતું હા જગતની અંદર મને કોઈ ભૂતારા આ જગતને ધૂતે છે કે મને નથી રખાતું કોને કહું મારા દુનિયાની વાતો માટે સાચા સમૃદ્ધ જો સદગુરુ મળી જાય એટલા ધન સુખની પ્રાપ્તિ થાય છે કે આ સુખનું વર્ણન કરી શકું એમ નથી હા આ સુખનું હા એ ઊંચી મેડી તે મારા સંતની રે માડી ન જાણી રાત ઓ રાત ઊંચી મેડી તે મારા સંતની રે ઊંચી મેડી તે મારા સંતની રે તો માડી ન જાણી રાત ઓ રાત ઊંચી મેડી તે મારા સંતની રે આ વાત જો સમજી જો તો તમારે મારે મેળા આવશે ને કાશે નહીં રોડો કે હું લઈને આવ્યો છું તો લાજ મર્યાદા રાખતું નથી એ રોણા કોની મર્યાદા કોની લાદુ કાઢું હે હું જ્યાં જોઉં તો મને તો મારો સાંભળ્યો દેખાય મારે જેઠ નથી કોઈ દિયર નથી કોઈ સસરો નથી હે મને તો જે જોઉં તો મારા સાંભળાનું દર્શન થાય અણુ અણુમાં દર્શાયો અને આ વાત હું જાણું છું રાણા શા માટે મારાથી વેર કરે છે પણ છતાં રાણે માન્યું અને પરીક્ષા મિરાજી પરીક્ષા કે તારો ભગવાન હોય તો મારે જોવો મને નક્કી કરાય અને નક્કી કરાવે તો તારા મારા છૂટા છે રોણા રવાજે મારી પરીક્ષા મત કર
કે નહીં? સદગુરુ હરિ કરું કોઈ ફૂલ હાર પહેલે હાર્યું છે હે કોઈ થાચીને હાર્યું છે હે આ જગત થાચીને હારી ગઈ હે અને રોણો ને મિરજ જીતીને હારી આ મેવાડની મિરજ જીતીને પછી હારી અને સંત એવો છે જીતીને હારે હે આ અને આ જગતની મિરજ થાચીને હારી એ ભગવાન હવે ભગવાન શું કરો છે કેવો ભગવાન કરે તો ડબલ ટોપ મારતો તો લે ધન્યવાદ છે તમને એવા આનંદ વિઘન આવે આમાં ડરવાનું નથી નહીં હા સદગુરુ મહારાજની જય હવે મારા પરમ પૂજ્ય બાળાની વાલી કર્મચારી બાપુને આપણું પણ આનંદ કરાવે એની પાછળ ધ્યાનથી રમવા જોડે આયા છે રાજકોટથી એમનો પણ આપણો સમય જવાનો છે પૂજ્ય રવિદાસ બાપુ આ તો બધો વેગ આવી ગયો પેલી ભાઈ માર સાકી મંડળ કરું વેગ બોલો સદગુરુ મહારાજની જય કોઈ કીધું કે ગીતા સત્ય છે કોઈ કે વેદ સત્ય છે કોઈ કીધું કે રામ સત્ય છે કોઈ કે કૃષ્ણ સત્ય છે સંત કબીરે કીધું
કે હજુ આ વાત સત્ય વિષયની જ્ઞાન નથી. 4 વેદનો અભ્યાસ કર્યો પણ આપણી ભાષણ ભક્તિ છે. તમે હજી પરમાત્માને ઓળખ્યો નથી. તો પરમાત્મા બોલો કેવો છે, કેવડો છે, અમારે જોવો છે. સંત કબીર શું કહે છે? પરમાત્મા મને ઓળખાવો. અતિ ઘણા નહીં બોલના, બકબક બંધ કરો. અતિ ઘણા નહીં બોલના, અતિ ઘણા નહીં ચૂપ, અતિ ઘણા નહીં બરસના, અતિ ઘણા નહીં ધોપ. बड़ो बड़ाई ना करे, बड़ो ना बोले, बड़ाई का बोल, बड़ो मुख से ना कहे आप हमारा बोल. એ પંડિતો ક્યાં છે ભગવાન? કોને કહો છો ભગવાન? એ પંડિતો વેદનો અભ્યાસ કર્યો હતો. અહીંયા ઉભા રહ્યા. દ્વારકામાં કૃષ્ણ, અરે ભગવાન તો એવો છે કે એના વગર કોઈ જગ્યા ખાલી નથી. ગીતાજી એવું કહે છે, તમે ગીતાજીનો અભ્યાસ કર્યો હોય તો કે અણુ અણુમાં ઈશ્વર છે. અણુ અણુમાં ઈશ્વર વ્યાપક છે અને મારા પ્રભુ સિવાયની કોઈ જગ્યા ખાલી નથી. એકલા મંદિરમાં નહીં. મીરાને પણ એ વાત કરી હતી. હા, કોઈ મંદિરમાં ભગવાન બતાવ્યો. મીરાએ કીધું કે મારો સાંભળ્યો, જ્યાં હું નજર નાખું ત્યાં મારી હવે છે. પણ એ ગુરુ દ્રષ્ટિ હોય એને દર્શન થાય છે. હિરોણાજી, આ વાત હું જાણું છું. કોને કહું? મારા રૂપિયાની વાતો નથી રહેવાતો હવે નથી. જેને તેને કહું કહ્યું માને ઉઠી મારે છે મને લાદો. અને કહું મારા રૂપિયાની વાતો. અરે દિલના દર્દ તો દર્દીના દિલ જાણે છે, પેલા વૈદો જ નથી સમજાતું. કોને કહું મારા રૂપિયાની. આ તો જેને જાણ્યું છે એને મળ્યું છે. અમને પણ આ વાતનો ગર્વ છે. અમને જ્યારે સદગુરુ મળ્યા અને સદગુરુએ સાર કરી અને પ્રગટ પરમાત્માને દર્શાયો અને એ વખતે અમે અમારા ગુરુને વાત કરી કે ધન્યવાદ છે બાપુ, ખરેખર અમને પણ એવો વસીકરણ મંત્ર આપ્યો છે અને સકળ ભેદ સમજાયો છે. અને ગુરુએ વાત સમજાઈ પછી